ગામઠી રસોડામાં આપનું સ્વાગત છે। આજે આપણે બનાવીશું ક્રિસ્પી એવી કડક અને પોચી એવી તલની ચીક્કી। તો ઉત્તરાયણ આવી રહી છે, તો આ ઉત્તરાયણ પર આપણે આજે ચીક્કી બનાવીશું। તો સૌપ્રથમ મેં અહીં મેઝરમેન્ટ પ્રમાણે 1 કપ જેટલા વ્હાઈટ તલ લીધા છે ને સાથે મેં ગોળ અહીં માપ પ્રમાણે 1/4 કપ જેટલો મેં અહીં ગોળ લીધો છે। તમે જો પહેલી વાર બનાવતા હો તો આ રીતે માપ લેવાથી પરફેક્ટ જ બનશે। તો હવે આપણે તલને શેકવા માટે પેનમાં ઉમેરી દઈએ। આપણે એકદમ ધીમી આંચ પર ગેસ પર તલને શેકવાના છે। તો આ રીતે આપણે સ્લો મીડિયમ ફ્લેમ ઉપર તલને ચમચાના મદદથી આ રીતે ચલાવતા જઈએ અને આ રીતે આપણે શેકતા જવાના છે તલને। તો અહીં તલ ફૂટવા લાગે ત્યાં સુધી આપણે તલને શેકવાના છે। તો આ રીતે આપણે ધીમી આંચ પર શેકવાથી તલ અંદરથી એકદમ ક્રિસ્પી થશે ને આ રીતે તલ ફૂટવા લાગે ત્યાં સુધી આપણે સતત આ રીતે ચલાવતું રહેવાનું છે। અહીં તલનો રંગ બદલવાનો નથી। તો અહીં આપણા તલ સરસ એવા શેકાઈને રેડી થઈ ગયા છે। તો આપણે આ તલને હવે ઠંડા થવા માટે મૂકી દઈએ સાઈડ પર એક ડીશમાં કાઢીને। તલ એકદમ ઠંડા થઈ જાય પછી જ આપણે પાયો લેવાનો છે। આ ટિપ્સ તમારે જરૂરથી ધ્યાનમાં લેવી। તો ત્યારબાદ તે જ પેન આપણે ગેસ પર મૂકીને અડધી ચમચી જેટલું તેલ ઉમેરી ને આપણે તેમાં ગોળ ઉમેરીશું। તો અહીં આપણે પાયો તૈયાર કરવાનો છે। તો આ રીતે મીડિયમ ફ્લેમ ઉપર જ પાયો આપણે તૈયાર કરવાનો છે ગોળનો। તો આ રીતે ચમચાના મદદથી ચલાવતા જઈએ અને સરસ એવો ગોળ પણ પીગળી રહ્યો છે। તો અહીં એક રસ સરસ એવો ગોળ થઈ ગયો છે અને આ રીતે બબલ પણ આવવા લાગ્યા છે। તો આપણે આ રીતે ચલાવતા રહીએ અને સરસ એવો ધીમા ગેસ પર જ પાયો લેવાનો છે। તો આ રીતે સરસ એવો ગોળ પણ દેખાઈ રહ્યો છે। તો આપણે પાણીની એક વાટકી લઈને તેમાં ચેક કરવાનો છે કે પાયો બરાબર આવી ગયો છે કે નહીં। તો આપણે તેને થોડીવાર માટે ઠંડુ થવા મૂકી દઈએ વાટકામાં। તો અહીં આપણે જો જોઈએ તો સરસ એવો પાયો તૈયાર થઈ ગયો છે અને સરસ એવો અવાજ પણ આવી રહ્યો છે। તો અહીં આપણો પાયો રેડી થઈ ગયો છે। તો ત્યારબાદ આપણે એક ચપટીથી ઓછો એવો સોડા ઉમેરીશું। જે આપણે રેગ્યુલર ખાવાનો જે ભજીયામાં કે ઉપયોગ કરીએ છીએ તે જ ઉમેરવાનો છે। તો તેનાથી ચીક્કી એકદમ નરમ બનશે અને પોચી સરસ એવી તૈયાર થશે। તો તે ઉમેરી ત્યારબાદ આપણે 1 થી 2 મિનિટ જેટલું આપણે આ રીતે ચલાવી લેવાનું છે। તો ત્યારબાદ હવે આપણે ઉપરથી ઉમેરીશું જે આપણે તલ ઠંડા થવા મૂકેલા તે ઉમેરીશું। તે ઉમેર્યા બાદ તેને પણ આપણે આ રીતે મિક્સ કરી લેવાનું છે। તો આ રીતે મિક્સ કરતા જઈએ અને સરસ એવો તલ અને ગોળ મિક્સ થઈ ગયા છે। અહીં ચીક્કી બનાવવામાં કોઈ જ ઉતાવળ નથી કરવાની। સરસ એવી ચીક્કી અહીં તૈયાર થઈ જશે। તો અહીં બધું જ મિક્સ સરસ એવું થઈ ગયું છે। તો હવે મેં અહીં પહેલેથી જ ગ્રીસ કરીને ટ્રે લીધી છે। તો તેમાં આપણે આ તલનો માવો તેમાં ઉમેરી દઈએ ને ચમચાના મદદથી આ રીતે આપણે સેટ કરી લઈએ। તે કોઈ પણ વાટકી કે આ રીતે લઈને આ રીતે સરસ એવું ઉપરથી પ્રેસ કરવાથી તેનો પાલિશ પણ સરસ એવો આવી જશે। તો આપણે કોઈ એક ચાકુની મદદથી આ રીતે પીસીસ કરી લઈએ। તમારે જેવડા કરવા હોય તેવડા કરી શકાય। તો અહીં આપણી તલની ચીક્કી તૈયાર છે ને ખૂબ જ સરસ એવી દેખાઈ પણ રહી છે। તો આ રીતે તમે જરૂરથી ટ્રાય કરજો। આ માપથી તો પરફેક્ટ તૈયાર થશે। તો અહીં આપણે એક ડીશ લઈને આ રીતે પલટાવી લઈએ। તો જોઈએ તો અહીં આપણી ચીક્કી પણ સરસ એવી ઠંડી થઈ ગઈ છે અને આસાનીથી બહાર પણ આવી ગઈ છે। તો આ ચીક્કી આપણે સરસ એવી ક્રિસ્પી અને પતલી એવી સરસ એવી દેખાઈ રહી છે। તો અહીં આપણે જોઈએ કે આ ચીક્કી કેટલી આસાનીથી તૂટી જાય છે। તો અહીં સરસ એવી ક્રિસ્પી ચીક્કી અને ખાવામાં પોચી। તો આ તલની ચીક્કી આપણે
સર્વ કરીશું. તો તમને જો મારો વિડીયો ગમ્યો હોય તો મારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તમે પણ ઘરે આ મકર સંક્રાંતિ ઉપર જરૂરથી ટ્રાય કરજો ને મને જણાવજો. તો ફરી મળીશું ગામઠી રસોડામાં.